સ્વાગત કરું છું। આજે આપણે જોશું ધોરણ 4 માં પર્યાવરણમાં પાઠ 11 મો વાડીમાં। આનાથી પહેલા આપણે બધા વિડિયો જોયા। હવે આપણે જોઈએ પાઠ 11 મો વાડીમાં। તો વાડીમાં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હશે કે વાડીમાં વિવિધ પ્રકારના શાકભાજી પણ થાય છે અને વિવિધ પ્રકારના ફૂલો પણ થાય છે અને અનાજ જે છે એ બધું થાય ખેતરમાં, એટલે કે ઘઉં છે, ચોખા છે, તે બધું છે ખેતરમાં થતું હોય છે। અને વાડીમાં, બગીચામાં, નર્સરીમાં વિવિધ પ્રકારના ફૂલો થતા હોય છે અને વાડીમાં વિવિધ પ્રકારના શાકભાજી પણ થતા હોય છે। તો તમે વિવિધ પ્રકારના શાકભાજીઓ રોજ ખાતા જ હશો અને બધા શાકભાજી ઓળખતા હશો, જેમાં બટેટા છે, ફુલાવર છે, રીંગણ છે, કોબીજ છે, પરવળ છે, ગાજર છે, મૂળા, શક્કરિયા, વિવિધ પ્રકારના શાકભાજીનો રોજ તમે તમારા ખોરાકમાં ઉપયોગ કરતા જ હશો। તો એ બધા શાકભાજી છે એ થાય વાડીમાં। અને વિવિધ પ્રકારના ફૂલો, તો ફૂલોનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરતા જ હોઈએ છીએ કે ભગવાનને ચડાવવા માટે, પૂજા માટે, પછી શણગાર માટે, એમ આપણે વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરીએ છીએ। તો વિવિધ પ્રકારના ફૂલો પણ તમે જોયા હશે, જેમાં છે ગુલાબ, ગલગોટો, જાસૂદ, બારમાસી, રાતરાણી, ચમેલી, કમળ, એવી રીતે તમે ઘણા બધા ફૂલો છે તમે જોયા હશે। અને કોઈ પણ છોડ હોય અથવા વૃક્ષ તો તેના મૂળ છે જમીનની અંદર હોય છે, જમીનની અંદર, એટલે આપણે તે જોઈ શકતા નથી। એના મૂળ છે જમીનની અંદર સુધી ઉતરેલા હોય છે અને તેની બહાર આપણે જમીનની ઉપર જોઈ શકીએ છીએ તે હોય છે થડ છે, ડાળી છે, પાંદડા, ફળ, ફૂલ, જેવું આપણે જોઈ શકીએ છીએ, જ્યારે મૂળ આપણે જોઈ શકતા નથી। મૂળ જે છે જમીનની અંદર રહેલા હોય છે અને મૂળ છે વનસ્પતિને આધાર આપે છે, કે મૂળ દ્વારા જ વનસ્પતિ ઊભી હોય છે, કારણ કે એના મૂળ છે જમીનની અંદર સુધી ઉતરેલા હોય છે, એટલે એ જમીનના મૂળ છે એ વૃક્ષને છે ઝાડ સાથે, જમીન સાથે પકડી રાખે છે, એકદમ જકડી રાખે છે અને તેને પાણી પૂરું પાડે છે, કે જમીનમાં જે પાણી હોય, પાણી છે તે આપણને મૂળ દ્વારા આખા ઝાડને મળે છે અને વનસ્પતિ છે આપણા જીવન માટે ઘણી જ ઉપયોગી છે। શેના માટે? તો આપણને શ્વાસ લેવામાં ઉપયોગી છે, પછી આપણને ફળ, ફૂલ, શાકભાજી આપે છે, વિવિધ પ્રકારના ફૂલો આપે છે, એવી રીતે આપણને વનસ્પતિ છે ઘણી રીતે ઉપયોગી છે। તો હવે આપણે જોઈએ કે પાઠ 11 વાડીમાં પાના નંબર 78 ઉપર આપેલું છે કે રતન ચોથા ધોરણમાં ભણે છે। તો વિદ્યાર્થીઓ એ પણ તમારી જેમ અત્યારે તમે ચોથા ધોરણમાં છે, એટલે રતન નામની છોકરી છે તે પણ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ છે, કે વેકેશનમાં જેમ તમે બહાર ફરવા જાવ છો એવી જ રીતે રતન છે એ પણ પોતાના દાદા સાથે પોતાના ગામડે ફરવા ગઈ છે। દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા અને દાદા ગાય, ભેંસ અને બળદને નિરોણ નાખે ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ, કે દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા તો દાદા છે એ ગાય, ભેંસને નિરોણ નાખે છે ત્યાં સુધીમાં તો રતન છે એ અંદર વાડીમાં દોડીને ચાલી ગઈ છે। તેણે વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા, કે વાડીમાં વિવિધ પ્રકારના ફૂલોના ઝાડ છે, શાકભાજીના છોડ છે અને વેલા પણ છે, કે અમુક શાકભાજી એવી છે કે જે વેલા ઉપર થાય છે, તો તે પણ તેને જોઈ। તેણે અનાજ અને કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા, કે તેણે અનાજ અને કઠોળના જુદા જુદા છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો, કે વૃક્ષ છે લીમડો છે, પીપળો છે, વડ છે, એકદમ ઊંચા ઊંચા હોય છે, નારિયેળ છે એકદમ ઊંચી હોય છે પણ એ દરિયા કિનારે થાય છે, જેવા વડ છે, પીપળો છે, લીમડો છે, બધા ઊંચા ઊંચા છોડ છે તે તેને જોયા। કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે? કે રતન કહે છે કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા, તમને ખબર છે કે તમે જોઈ જ હશે, કુંડામાં ઉગેલા ગુલાબ કેવા સરસ લાગતા હોય છે, એના અલગ અલગ કલર, લાલ, પીળો, ગુલાબી, સફેદ અને વળી કુંડામાં તો વેચ જેવો જ વળે, કે ગુલાબ છે એ અલગ અલગ કલરના વાડીમાં ઉગેલા કેવા સરસ કુંડામાં લાગતા હોય છે, એના કલર અલગ અલગ હોય છે, લાલ, પીળો, ગુલાબી અને સફેદ, અને એક કુંડામાં તો વેચ જેટલો, એટલે કે આપણી જેટલી વેચ હોય એ વેચ જેટલો વળેલો છે। એ તો બધું આ જોઈને દંગ રહી ગઈ, કે ને આ બધું જોઈને એકદમ આશ્ચર્ય પામી ગઈ। હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે આવી કોઈ, હવે તમે અનુમાન કરો આંખો બંધ કરીને કે તમે આવી કોઈ જગ્યાએ હો તો તમને કેવું લાગે। ત્યાર પછી છે કે તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એક સાથે લીલા જોયા છે? ક્યાં? કે જો તમે એક સાથે આટલા બધા ફૂલો કોઈ પણ જગ્યાએ જોયા
ચાદર છે, ઓશિકાના કવર છે, એવી રીતે ઘણી બધી છે. પછી થેલીઓ, સોફાના કવર, પડદા, એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર ફૂલોની ભાત એટલે કે ડિઝાઇન થયેલી જોવા મળે છે. તો જો આગળ આપણે જોઈએ કે આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. ચાકડો એટલે જે ભરતકામ કરતા એની પાસે નાનો ચાકડો હોય છે, એના દ્વારા તૈયાર કરેલું ભરત ગૂંથણનું ચિત્ર છે. તેમાં ફૂલો વગરની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવે છે કે તેમાં ફૂલ વગેરેની સુંદર ભાત એકદમ સરસ ભાત કે ડિઝાઇન છે એકદમ ઝીણવટ એટલે એકદમ ઝીણું કામ હોય એકદમ ઝીણવટથી કરવામાં આવે છે. આ ઉપરાંત ઓશિકાના કવર, પાકીટ, બગલફેલા, થેલીઓ ઉપરાંત થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે. કે આ ચાકડાના ચિત્રો ઉપરાંત ઓશિકાના કવર ઉપર પણ આવી સુંદર ડિઝાઇન કરવામાં આવે છે, પાકીટ ઉપર પણ તૈયાર કરવામાં આવે છે, બગલફેલા એટલે કે આપણે જે અહીંયા થેલો નીકળવાનો હોય નાનો એ થેલા ઉપર પણ સુંદર તૈયાર અને થેલીઓ ઉપર પણ સુંદર ડિઝાઇન કરવામાં આવે છે. ચલો પાછળ છે પાના નંબર 80 ઉપર જોઈએ કે જેમ તમે જુદા જુદા ફૂલ જોયા તેમ તમે પણ જોયા હશે. અહીં ફૂલોના કેટલાક ચિત્રો આપ્યા છે. જે ફૂલને તમે ઓળખો છો તેની સામે રાઈટની નિશાની કરો. તો ચાલો આપણે જોઈએ કે રતને જુદા જુદા ફૂલ જોયા છે, એવી જ રીતે તમે પણ જુદા જુદા ફૂલો જોયા હશે. અને અહીં કેટલાક ફૂલના ચિત્ર આપ્યા છે, એમાંથી તમે જે પણ ફૂલ જોયું તેની સામે રાઈટનું નિશાન કરવાનું છે. તો તમે મારી સાથે સાથે કરતા જશો. નીચે ફૂલની નીચે જે લાઈન આપેલી છે તેમાં આપણે નામ લખશું. તો પહેલું ચિત્ર છે જાસૂદ. તો તમે જાસૂદ ચિત્ર જોયું હોય તો તેની સામે તમે રાઈટની નિશાની કરશો. પહેલું ચિત્ર છે જાસૂદ. ત્યાર પછી બીજું ચિત્ર છે ગુલાબ. તો ગુલાબ તો બાળ મિત્રો બધાએ જ જોયું હોય, ભલે અલગ અલગ કલરનું હોય પણ ગુલાબ છે બધાએ જોયું છે. લાલ છે, ગુલાબી છે, પીળો છે, અલગ અલગ કલરના ગુલાબ છે બધાએ જોયા જ હશે. ત્યાર પછી છે સૂરજમુખી. તો સૂરજમુખીનું ફૂલ તમે લોકોએ જોયું હશે કે જે દિવસ ઉગે ત્યારે ખીલી અને સૂરજ આથમી જાય એટલે પોતે ભીડાઈ જાય છે એટલે કે બંધ થઈ જાય છે. તો તમે જોયું હોય તો તેની સામે નિશાની કરશો. ત્યાર પછી છે ગલગોટો, ચંપુ, ત્યાર પછી છે તગર, બારમાસી, રાતરાણી અને કમળ. તો કમળે જોયું વસ્તુ બધાય છે કાંટોમાં ખીલેલું છે. એના સિવાયના જે પણ ફૂલો તમે જોયા હોય તેની સામે તમે નિશાની કરતા જશો મારી સાથે સાથે. વાહ, તમે પણ ઘણા બધા ફૂલો ઓળખો છો. હવે અહીં પર આપણા ચિત્રો સિવાયના તમે બીજા ફૂલોને જાણતા હો તેવા બીજા બે નામ કોષ્ટકમાં લખો કે આના સિવાયના આટલા જે ફૂલ છે ગુલાબ, જાસૂદ, સૂરજમુખી, ગલગોટો, ચંપો, તગર, બારમાસી, રાતરાણી અને કમળ. ત્યાંના સિવાયના તમે જે ફૂલો જોયા હોય તેના નામ તમારે બાજુમાં કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં લખવાના રહેશે. તો પહેલું છે વૃક્ષ ઉપર ખીલતા. તો તમે લખતા જશો કે તમે વૃક્ષ ઉપર ખીલતા કયા બે ફૂલ જોયા છે તેનું નામ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે છોડ ઉપર ખીલતા, વેલા ઉપર ખીલતા, પાણીમાંના છોડ ઉપર ખીલતા અને રાત્રે જ ખીલતા હોય, દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય કે દિવસે ખુલે અને રાત્રે તે ભીડાઈ જાય છે, બંધ થઈ જાય છે. સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા, આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ અને ફક્ત અમુક મહિનાઓ જ ખીલતા ફૂલ. તો આના જે નામ છે કે તમે જોયા હોય એવા બે વૃક્ષના નામ તમારે ફળના ફૂલનું નામ તમારે લખવાનું રહેશે. હા, તમે તો ઘણી બધી જાણકારી ધરાવો છો કે તમને તો ફૂલ વિશે ઘણી બધી જાણકારી છે બાળ મિત્રો, કે તમે તો ઘણા બધા ફૂલો જોયા છે. ચોપડીમાં આપ્યા સિવાયના પણ તમે ઘણા બધા ફૂલોને ઓળખો છો. સરસ. તો એ કહો કે એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે જેને ક્યારે ફૂલ આવતા જ નથી. શોધો અને નામ લખો. કે એવા કોઈ ફૂલ છે કે જેને ક્યારે પણ એવા કોઈ છોડ છે કે વૃક્ષ છે કે જેને ક્યારે પણ ફૂલ આવતા નથી. તો તે છે વડ, મનીવેલ અને મહેંદી. તો વિદ્યાર્થીઓ તમે લખશો વડ, મનીવેલ, મહેંદી. આવા જે વૃક્ષો છે અથવા છોડ છે જેને ક્યારે પણ ફૂલ આવતા નથી. તે હંમેશા ખાલી પાંદડા જ હોય છે, તેને ક્યારે પણ ફૂલ આવતા નથી. ચાલો નીચે એક પાટિયું આપેલું છે કે પાટિયા ઉપર લખ્યું છે કે ફૂલો તોડવા નહીં. તો આ પાટિયું તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે. વાડીમાં હોય, બગીચામાં હોય, તેમ છતાં પણ ઘણા લોકો એવા હોય છે કે આ નિયમનું પાલન કરતા નથી અને બગીચાના
શું છે ફૂલો છે તે તોડે છે. તો આવું શું કામ કરતા હશે કે મસ્તીખોર લોકો હોય તે આવું કામ કરતા હોય છે. તો તેને આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો કે ના, તેને આ ન કરવું જોઈએ, કારણ કે તે ફૂલો છે એ પર્યાવરણની શોભા વધારે છે અને આપણા માટે જે એ ખૂબ જ જરૂરી છે. બગીચાની શોભા પણ તે વધારે કે જો બગીચામાં ફૂલો જોવા ના મળે કે વાડીમાં ફૂલો જોવા ના મળે તો એ આપણને કેવું લાગે? અલગ અલગ કલરના ફૂલો હોય, ફૂલો ના હોય તો આપણને જરાય ગમે ના. તો ચાલો નજીકથી જઈએ કે બગીચામાં જાઓ, નીચે પેલું ફૂલ હોય તે ફૂલ લઈ આવો અને ધ્યાનપૂર્વક જોવો અને કહો. તો આ વિદ્યાર્થી પ્રવૃત્તિ તમારે કરવાની છે કે તમે બગીચામાં જાઓ અથવા કોઈ પણ જગ્યાએ જાઓ અને ફૂલ તોડવાનું નથી. પટમાં પડી હોય નીચે એ ફૂલ તમારે લેવાનું છે અને પછી એને ધ્યાનપૂર્વક જોઈને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ફૂલનો રંગ કેવો છે કે તમને જે ફૂલ નીચેથી મળ્યું છે ફૂલ લ્યો, તેને ધ્યાનપૂર્વક જુઓ અને પછી એના નીચેના પ્રશ્નો છે કે એનો રંગ કેવો છે કે તમારા હાથમાં જે ફૂલ છે તેનો રંગ કેવો છે તે તમારે લખવાનું છે. તેની સુગંધ છે કે તે સુગંધવાળું છે કે સુગંધ વગરનું છે. તે કોના જેવું દેખાય છે? ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવું કે કોઈ પણ ફૂલ હોય કોઈ પણ આકારનું દેખાતું તો એ કોના જેવું દેખાય છે? ઘંટ જેવું. ઘંટ તમે જોયો હશે આપણે. પછી વાટકી જેવું, નાનું વાટકી જેવું. બ્રશ કે અન્ય જેવું એટલે બ્રશ જેવું કે પછી અન્ય કોઈ વસ્તુ જેવું દેખાય છે. આ ફૂલ ઝુમખામાં છે કે કોઈ પણ ફૂલ તમે જો તો એ ઝુમખામાં હોય છે અથવા છોટું હોય છે. તો તમે જુઓ કે એ ફૂલ છે ઝુમખામાં છે કે છોટું ફૂલ છે તમારે લખવાનું છે. તેને કેટલી પાંખડીઓ છે એટલે કે તેને કેટલી નાની નાની પાંદડા, કોઈ પણ ફૂલ હોય ને એટલા નાના નાના પાંદડાઓ, તેને કેટલા પાંદડા છે. પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ કે કોઈ પણ ઝુમખામાં હશે તો એની પાંદડી અલગ અલગ હશે અને જો એક જ હશે તો તેની પાંદડી ભેગી હશે. પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે કે પાંખડીઓની બહાર લીલા રંગના પાંદડા જેવો કોઈ પણ ભાગ, કડી જેવું હોય, કડી આખી ખુલે એટલે અંદર જે આપણે જોઈએ તો નાના નાના લીલા કલરના પાંદડી જેવું દેખાતું. તો એ પાંદડી જેવાનો ભાગ છે કે નથી? પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો કે પાંખડીઓની અંદર તમે જોશો કે ફૂલ છે એની અંદર નાનો સાવ ઝીણા ઝીણા પીળા કલરનો ભાગ હોય એ તમે અંદર જોઈ શકો છો કે નથી જોઈ શકતા? અને એનો રંગ કેવો છે? તો એનો રંગ છે આછો પીળો અને એકદમ સાવ ઝીણો ઝીણો ભાગ હોય. તમે એને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોટે છે કે તમે એ જોઈને અડશો તો તમારા હાથમાં કોઈ રજકણ એટલે કે સાવ ઝીણા ઝીણા એકદમ રજકણ હોય તે તમારા હાથમાં ચોટે તો તમે આમ કરશો તો તમને ખ્યાલ આવે. તો ફૂલને અડશો ને ફૂલને અડશો તમારા હાથમાં ચોટશે તમે આમ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારા હાથમાં વસ્તુ કોઈ પણ ચોટેલી છે કે નથી તે તમને ખ્યાલ આવશે. ચલો પછી છે ખીલતી કળીઓ કે કોઈ પણ કળી હશે એટલે નાની કળી પછી ફૂલ છે ખીલીને એકદમ મોટું થશે. તો તમે છોડ પર ખીલેલી કળી જોઈ હશે કે તમે કોઈ પણ છોડ પર ખીલેલી કળી જોઈ હશે કે ગુલાબ છે તો ગુલાબની સાવટલી નાની કળી હોય અથવા કોઈ પણ ફૂલ હોય તેની સાવટલી નાની કળી હોય અને તે પછી ખીલે એટલે મોટું થાય છે. તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો કે જે તમારા ઘરમાં અથવા તમારી આસપાસ કોઈ એવી કળી હોય કે જેને તમે જોઈ શકો અને જોઈને એનું અવલોકન કરો કે તે રોજ કેટલી કેટલી ફૂલે છે. કળીઓ ત્યારે સાવ નાની પછી મોટી કળી થાય પછી માંથી મોટું ફૂલ બને છે. તો ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે કે જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે કળી હતી જ્યારે તે ફૂલ થઈ ત્યારે બે વચ્ચે તમને શું ભેદ એટલે કે શું તફાવત જોવા મળ્યો? તો કળીમાં છે પાંદડીઓ બીડાયેલી છે જે પાંખડીઓ નાની નાની કળી એટલે નાની કળી હોય એટલે ખીલી ન હોય એટલે એની પાંદડીઓ છે એકદમ ભેગી થયેલી છે અને ફૂલમાં એ પાંદડીઓ ફૂલેલી હોય છે. બંને વચ્ચે એટલો જ ભેદ જોવા મળે છે કે કળીમાં પાંદડી બીડાયેલી હોય અને ફૂલમાં પાંદડીઓ ફૂલેલી હોય છે. છોડ પર ઉગતી કળી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ અને છોડનું નામ લખો કે છોડ પર ઉગતી કળી કે છોડ ઉપર કોઈ નાની કળી ઉગતી હોય પસંદ કરો અને તેનું ધ્યાન રોજ એનું અવલોકન કરો અને છોડનું નામ લખો. તો તમે જોઈ શકો કે તમારી આજુબાજુ કે કોઈ પણ હોય તો તમારે જોવાનું કે એક રોજ એનું અવલોકન કરવાનું. પહેલા આટલી નાની કળી હતી પછી થોડી મોટી થઈ પછી થોડું ફૂલ થયું
બનતા કેટલા દિવસો લાગે તે તમારે લખવાનું. ત્યાર પછી તમારા મિત્રોએ ફૂલો જોયેલા ફૂલોના નામ લખો કે તમારા મિત્રોએ ફૂલનું નામ લખ્યું તે પણ તમારે જોવાનું. અને તેમની કવિઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા કે તમે એક ફૂલ જોયું અને તમારા મિત્રએ બીજું ફૂલ જોયું તો તમે આ લખ્યું. ત્યાર પછી તમારા મિત્રને પૂછો કે એને કયું ફૂલ જોયું અને એના કળીને બનતા કળીમાંથી ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા. ત્યાર પછી છે ફૂલોનો ઉપયોગ. તો ફૂલનો ઉપયોગ આપેલો છે, ઉદાહરણ આપેલું છે, અન્ય ઉદાહરણ તમારે લખવાનું છે કે પેલું છે ખોરાક તરીકે, પેલું આપેલું છે ગુણતંત્ર, તો બીજું એનું ઉદાહરણ લખવાનું છે કે ખોરાક તરીકે ગુણતંત્ર સિવાય બીજું કયું ઉપયોગમાં લઈ શકાય. ઔષધિ તરીકે ગુલાબ જળ, જે ગુલાબમાંથી બને તે, તો તેનું ગુલાબ જળ આપેલું છે કે પછી અન્ય ઉદાહરણ તમારે લખવાનું છે. રંગ બનાવવા કેસુર, કેસુર છે બીજું કયું છે છોડ કે પોટો રંગ બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી છે ગીતમાં, તો ગીતમાં આપેલું છે પર્વત તારા પોળા ખંભા ફૂલની રંગ સુગંધ છે તારી સોગાદ. તો આ જે ગાદા છે 5મા ધોરણની ગુજરાતીની ચોપડીમાં આપેલું છે કે પર્વત તારા પોળા ખંભા ફૂલની રંગ સુગંધ તારી છે સોગાદ. એવું બીજું ઉદાહરણ તમારે લખવાનું છે કે એક ગીત આપેલું છે, બીજું ગીત તમારે ફૂલ ઉપરનું લખવાનું રહેશે. સુશોભનમાં ગુલાબ, તો ગુલાબ આપણે સુશોભનનો ઉપયોગ કરીએ છીએ. સુશોભન એટલે શણગાર કરવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૂજામાં પણ આપણે કોઈ પણ ફૂલ લઈ શકતા હોઈએ છીએ, તો એના બે ઉદાહરણ તમારે લખવાના છે. અને સુગંધિત દ્રવ્ય અત્તર માટે કે તમે સ્પ્રે અથવા અત્તર વાપરતા હશો તો તમને અલગ અલગ ફૂલો વાળો અત્તર મળે છે, એમાં અલગ અલગ ફૂલોની સુગંધ આવતી હોય છે. એવા કયા છે કે જે તમને અત્તર માટે ઉપયોગી છે. તો ચાલો થોડું વધારે જાણીએ. તો આપણે જોઈએ કે શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિને ફૂલો વેચતા જોયા છે? તો તેની નીચેના પ્રશ્ન પૂછો અને લખો કે તેઓ કયા કયા ફૂલો વેચે છે. કે ફૂલો વેચનારની પાસે બધા જાતના ફૂલો તે વેચતા જ છે. તેને પૂછો કે તેઓ કયા કયા ફૂલો વેચે છે અને તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે. તો વિદ્યાર્થીઓ કે કોઈ પણ ફૂલ વેચાણ હોય તો તે ફૂલ છે ક્યાંથી લઈ આવતું હોય? વાડીમાંથી લઈ આવે અથવા બગીચામાંથી લઈ આવતું હોય. તે ફૂલ વેચવા માટે વાડી અથવા બગીચામાંથી જ લઈ આવે છે. લોકો